નમસ્કાર. ચાલો આજે એક એવી છેતરપિંડીની વાત કરીએ જે ખૂબ જ સામાન્ય છે. ઇનામ અને નકલી કુરિયરવાળી. આ એક નાનકડી વાર્તા દ્વારા આપણે સમજીશું કે કેવી રીતે લોકો આ જાળમાં ફસાય છે અને એનાથી કેવી રીતે બચી શકાય. તો આપણી વાર્તાના મુખ્ય પાત્ર છે હસમુખભાઈ. એમને હમણાં જ એક ખુશખબર મળી છે. પણ શું એ ખરેખર ખુશખબર છે કે પછી કોઈ મોટી મુસીબતની શરૂઆત? ચાલો જોઈએ. અને જુઓ, આ છે એ જાળ. એક એવી ઓફર જે સાચી લાગે જ નહીં. વિચારો તો ખરા, 25,000 રૂપિયાનો ફોન, અને એ પણ ફક્ત 999 રૂપિયામાં. કોનું મન ન લલચાય? અને આખી વાતને સાચી સાબિત કરવા માટે બસ એક નાનકડી શરત: માત્ર 999 રૂપિયાનો ડિલિવરી ચાર્જ. સાંભળવામાં કેટલું સહેલું અને ઓછું જોખમવાળું લાગે છે નહીં? બસ આ જ તો એમની ચાલ છે. સારું, તો હવે વાર્તામાં એન્ટ્રી થાય છે એક નકલી કુરિયર બોયની. એ પહોંચે છે સીધો પરિવારના ઘરે, અને અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. એજન્ટ આવે છે એકદમ સરસ રીતે પેક કરેલું બોક્સ લઈને. એ જોઈને તો કોઈને પણ લાગે કે ઇનામ સાચું જ છે. હસમુખભાઈનો ઉત્સાહ તો જાણે આસમાને પહોંચી ગયો છે. અને હવે આવે છે સૌથી મહત્વનો અને ખતરનાક વળાંક. એજન્ટ કહે છે કે કંપનીના નિયમ પ્રમાણે કાર્ડથી એક વેરિફિકેશન મશીન પર સહી કરવી પડશે. સાંભળવામાં તો આ એક સામાન્ય પ્રોસેસ લાગે છે, પણ આ વેરિફિકેશન મશીન એ શું છે ખરેખર? જરા વિચારો, આવી કોઈ પ્રક્રિયાની શું જરૂર? કેમ કોઈને પોતાના મશીનમાં કાર્ડ સ્વાઇપ કરાવવું પડે? બસ આવા સવાલ જ આપણને સાવચેત કરી શકે છે. એજન્ટના ઈરાદા અને એના હાથમાં રહેલા એ વિચિત્ર મશીન પર શંકા કરવી એ સમયે ખૂબ જ જરૂરી બની જાય છે. અને બરાબર એ જ સમયે જ્યારે હસમુખભાઈ કાર્ડ સ્વાઇપ કરવા જઈ રહ્યા હતા, ત્યાં એન્ટ્રી થાય છે છાયાબેનની. એમના આવવાથી જ આખી બાજી પલટાઈ જવાની છે. છાયાબેન તરત જ રોકે છે. એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, ઊભા રહો, કોઈ અજાણ્યા માણસના મશીનમાં કાર્ડ નાખવાનું જ ન હોય. આને કહેવાય સાચી જાગૃતિ. તો છાયાબેનને શંકા કઈ રીતે ગઈ? સૌથી પહેલી વાત જે એમને ખટકી એ હતું બોક્સનું વજન. એમણે પોતાની સૂઝબૂઝ વાપરી. બોક્સ હાથમાં લેતા જ એમને લાગ્યું કે આ તો કંઈક વધુ પડતું જ હલકું છે. અને પછી જ્યારે બોક્સ ખોલવામાં આવ્યું ત્યારે સામે આવ્યું એક કડવું સત્ય. જે ઇનામની આટલી રાહ જોવાઈ રહી હતી, એ બોક્સમાંથી સ્માર્ટફોનની જગ્યાએ શું નીકળ્યું? પથ્થર અને કાગળના ડૂચા. આ જોઈને તો બધાના હોશ જ ઉડી ગયા. તો આ આખી છેતરપિંડી કામ કઈ રીતે કરે છે? ચાલો સમજીએ. સૌથી પહેલા એ લોકો એક મોંઘા ઇનામની લાલચ આપે છે. પછી એક નકલી એજન્ટને ઘરે મોકલે છે. અને એની પાસે જે વેરિફિકેશન મશીન હોય છે એ ખરેખર તો એક કાર્ડ ક્લોનિંગ મશીન, એટલે કે કાર્ડ સ્કીમર હોય છે. જેવું કાર્ડ એમાં સ્વાઇપ થાય, બધી જ ગુપ્ત માહિતી કોપી થઈ જાય છે. અને પછી બેંક ખાતું સાફ. તો આ ઘટના પછી એક મોટો સવાલ ઊભો થાય છે. આ વાર્તા આપણને ભણતર અને સમજદારી વચ્ચેના ફરક વિશે ઘણું બધું શીખવે છે. આ સમયે હસમુખભાઈને પોતાની ભૂલ સમજાય છે. એમને અહેસાસ થાય છે કે ભણેલા ગણેલા હોવા છતાં એ કેવી રીતે છેતરાઈ ગયા. કેમ? કારણ કે લાલચે એમની આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. જુઓ, અહીં સાક્ષરતા અને સાચી સમજ વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે. સાક્ષરતા એટલે શું? વાંચતા લખતા આવડવું. પણ સાચી સમજ એનો અર્થ છે કે આજના સમયના નવા નવા જોખમોને ઓળખવાની ક્ષમતા. આ જ આખી વાર્તાનો સાર છે. આનો મતલબ એ જ છે કે આપણું શિક્ષણ ત્યારે જ કામનું છે જ્યારે આપણે એનો વ્યવહારમાં ઉપયોગ કરીએ. જો લાલચ જેવી કોઈ ભાવના સામે આપણે આપણી સુરક્ષા જ ભૂલી જઈએ તો એ ભણતરનો શું અર્થ? આધુનિક સાક્ષરતા ફક્ત પુસ્તકોમાં નથી, પણ ડિજિટલ દુનિયાના ખતરાઓને ઓળખવામાં પણ છે. તો આ બધું જાણ્યા પછી સૌથી અગત્યનો સવાલ એ છે કે આપણે સુરક્ષિત કેવી રીતે રહી શકીએ? આ વાર્તાના પાત્રોના અનુભવ પરથી આપણે કયા બોધપાઠ લઈ શકીએ? આખી વાર્તામાંથી આપણે 3 મુખ્ય પાઠ શીખી શકીએ. પહેલું અને સૌથી અગત્યનું, મફતની ભેટોથી હંમેશા સાવધ રહો. યાદ રાખો, મફતની લાલચ ઘણીવાર બહુ મોંઘી સાબિત થાય છે. બીજું, ક્યારે પણ કોઈ અજાણ્યા વ્યક્તિના ઉપકરણ પર પોતાનું કાર્ડ કે ફોન વાપરશો નહીં. અને ત્રીજું, હંમેશા સજાગ રહો, જાગૃત રહો. આજના જમાનામાં આધુનિક છેતરપિંડીઓ સામે સતર્ક રહેવું એ જ સાચી સાક્ષરતા છે. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ: ડિજિટલ યુક્તિઓ અને ઓનલાઈન ફ્રોડના આ જમાનામાં શું ખાલી વાંચતા લખતા આવડવું પૂરતું છે? શું આપણે સૌ સાચી સમજના સ્તરે પહોંચી શક્યા છીએ? આજના સમયમાં આના પર ગંભીરતાથી વિચારવું ખૂબ જ જરૂરી છે.